ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હલો, જય શ્રી કૃષ્ણ. હા જી. વિજયપડીથી બોલું. ક્યાંથી બોલો છો? વિજયપડી. વિજયપુરથી. બોલો બોલો. હા, આપણે 4-5 દિવસ થઈ ગયા. શું નામ હતું? રમેશભાઈ મોહનભાઈ ચુડાસમા. રમેશભાઈ મોહનભાઈ ચુડાસમા. જી હા. એક જ મિનિટ હું જોઈ દઉં જરા. હા હા. ઓડિયો નંબર ખબર છે તમને? કેટલામાં ઓડિયો છે આપણે? એવું નહીં, ઓડિયો નથી. ઓડિયો મૂકવાનો હતો. મેં કીધું હું પછી તમને કહું 2 દિવસ. હા, એટલે ઓડિયો આપણે વાત થઈ ગઈ છે કે બાકી છે? નહીં, બાકી છે, બાકી. એવું છે? હું તો નામ ગોતું છું તમારું. નહીં, બાકી છે. ના, તમે કીધું વિચાર કરી દો. આ કરવા જેવું. બ્લુટૂથ કનેક્ટ કરી લો. હા. હા જી, બોલો બોલો. હવે મેં તમને આમ તો ફોન કર્યો તો હું આમ જ્ઞાતિય વાળે પણ દરજી કામ કરું છું. પેન્ટ શર્ટ બનાવું છું, સફારી, ચવાણી કમીઝ. જી હા. હા. બરાબર. અને એકલો અહીંયા રહું છું ગામમાં, બરાબર, વિજયપુરીમાં. અચ્છા અચ્છા. વિજયપુરી બેસવા. હા. બરાબર. રસોઈ પાણીની મૂળ તકલીફ છે. હા હા હા. બરાબર. અને ગયા વર્ષે મને 60-62. એમ 62 વર્ષ. હા. તમારા લગ્ન થઈ ગયા હતા? નહીં, લગ્ન થઈ ગયા. 4 બેબી છે, સાસરે છે. એક બાબો છે, એ સુરત છે. એનું ફેમિલી ત્યાં. અમે નિવૃત્ત થઈ ગયા 12 વર્ષ થયા. હા હા. પણ ગયા વર્ષે મારા મિસેસને એટેક આવી ગયો. એમાં એ વૈયા ગયા. ઓહો હો. બરાબર છે. દીકરો કેવડો છે? દીકરાની ઉંમર છે 40-42 વર્ષ. દીકરાની 40-42. એના લગ્ન થઈ ગયા છે? હા, એને વગેરે બાબો છે, એ કોલેજ કરે છે. બરાબર. હા. સમજાઈ ગયું. તો તમે દીકરા સાથે નથી રહેતા? નહીં નહીં, ગામડે રહું છું, વિજયપુરી. તમારું ગામ વિજયપુરી? હા. એ આપણે તમને ખ્યાલ હતો, સારકુંડલા મોવા હાઈવે ઉપર. એમ. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો સારકુંડલા, જિલ્લો અમરેલી. અચ્છા, અમરેલી. સાવરકુંડલા તાલુકો. હા. શું નામ છે તમારું? રમેશભાઈ મોહનભાઈ ચુડાસમા. બરાબર છે. પછી અત્યારે આપણે જે કઈ વાતચીત કરશું એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હો. હા હા, એ તો આપણે ત્યારે એમાં જ આપણે થોડું 2-4 દી મોડું થયું. બરાબર છે. બરાબર છે. એમાં શું છે, તો જાહેર થયા વગર તો કઈ વસ્તુ શક્ય જ નથી ને. સાચી વાત છે. સાચી વાત તમારી. હા યાર. એટલે સિલાઈ કામમાં તમે શું કામ, લેડીઝ જેન્ટ્સ શું કરો છો? નહીં, જેન્ટ્સ. એમ. બરાબર છે. ગામમાં આયલા કરે કામ? ગામમાં કામ જોવે એટલું મળે છે. અને ઓછામાં ક્યારેક 1000 થાય, ક્યારેક 1500, ક્યારેક 2000 કામ થાય. એમ. કેટલી જોડી બને આખા દિવસની? 4 જોડી. 4 જોડી. શું સિલાઈ શું હાલે જોડીની? 500 રૂપિયા. એમ. બરાબર છે. 4 જોડી. કટિંગ તો રાત્રે કરી લેતા હશો ને? હા, કટિંગ સાંજે કરી. અને સવારથી 2 જોડે કટિંગ કરી પ્રેસ કરી નાખી. એમ. કોલર તમે, હા, તમે કારીગર છો એટલે ચાલુ હોય ને. કપ કોલર ને બધું રાત્રે તમે કમ્પ્લીટ કરી નાખો, પછી સવારે સીવવા બેસી જાવ. હા, એટલે સવારમાં શર્ટ બને નાખી, પછી શર્ટ પૂરા કરી. અચ્છા અચ્છા અચ્છા. પછી અમારે ગાજબટીની દુકાન છે, એટલે ત્યાં આપી દઈએ, એટલે ગાજબટી થઈને. વાહ વાહ. હા, બરાબર છે. અમારે આમ છે ને 15,000 વસ્તી વાળું તાલુકા પંથનું ગામ છે. હા. હા. વાહ વાહ. મોટું ગામ છે. હા. બરાબર છે. મકાન ઘરના? મકાન ઘરના. એમ. કેટલા રૂમ? મકાન ઘરના, દુકાન ઘરની. એમ. દુકાને ઘરની જ છે? હા, દુકાને ઘરની. એટલે મકાનની આજુબાજુમાં એવી દુકાન કે? નહીં, મેઇન બજારમાં દુકાન છે. મકાન છે. હા. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. તમારા વાઇફ ગુજરી ગયા ને કેટલો સમય થયો? 1 મહિનો 3, 1 વર્ષ ને 3 મહિના. એમ. 1 વર્ષ ને 3 મહિના. બરાબર છે. હું બીમાર હતા? એટેક આવી. એટેક આવી ગયો અચાનક? અચાનક. બરાબર છે. તો તમારા દીકરા છે એ ક્યાં રહે છે?
એ સુરત રહે છે. અચ્છા 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 અચ્છા, બરાબર છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. બીજું તમારે ભાઈઓમાં તમે કેટલા ભાઈઓ? અમે 3 ભાઈઓ, 2 ભાઈઓ અલગ છે. એમ. હમ. બરાબર. બે ભાઈ મારથી નાના છે, 2 અલગ છે. એમ. હમ. બરાબર છે. એટલે ઈ ગામમાં જ રહે છે કે આજુબાજુ બીજે રહે છે? એ બાજુમાં જ રહે છે, એમને મકાન ઘરના છે. એમ. હમ. વાહ વાહ વાહ. અને બરાબર છે. એ 2 ભાઈ દરજી કામ જ દુકાન કરે છે, 2 ની દુકાન જ છે. એમ. હાજી. બરાબર એકને છે. ભાડે છે ને એકને ઘરની છે. એમ. હમ. અમારે કોઈ મેઇન બજારમાં જે દુકાન છે ને એની ભાડું 8 થી 10 હજાર ભાડું બોલે. હે. હા જી. વાહ વાહ. ભાડાને પણ એટલું દુકાનનું ટૂંકમાં વેલ્યુએશન એટલું છે કે ભાડું પણ 10,000 આવે. હા, ભાડું 10 હજાર દર મહિને આવે. હે. હા, એટલે પાછળની વ્યક્તિ જો આગળ પાછળ થાય ને તો એની ચિંતા નહીં એમ. એમ બધું વ્યવસ્થિત છે. હા, વ્યવસ્થિત. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, હા. તમને કોઈક સારું પાત્ર એવું મળી જાય આપણી ચેનલ દ્વારા. એક થોડીક ટૂંકી વાત કરી દઉં. કયો એક થોડીક ટૂંકી. કયો કયો. એક યુવાન દીકરી હતી, સમજ્યા? હમ. યુવાન દીકરી. એટલે એને મમ્મીને કીધું, મમ્મી મારે સાસુ જોવે, હમ. મને સાસુ ગોતી આપો. બરાબર. બરાબર. એટલે એની મમ્મી તો એ તો એટલી બહાર વ્યવહારમાં ન હોય ને, એને ઘરવાળાને વાત કરી, દીકરીના પપ્પાને. એટલે પોતાના ધણીને વાત કરી. હમ. કે સાસુ તો ગોતી દઉં, સાસુ તો ફ્રી વ્હીલ મળી જશે, બરાબર. પણ જોજે ખ્યાલ રાખજો ધણી કરતા હું ગોતવામાં ભૂલ ન કરતી. ઘણી વસ્તુ તું ગોતીશ ને તો તને સાસુ ફ્રી આવશે. સાસુ નહીં ગોતવી પડે. વાહ 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 વાહ, બહુ સરસ. બરોબર. એમ આટલી ઉંમરે છે ને હાજી. ધણી ગોતવામાં ખરેખર આમ ઈ જ વિચાર કરવો જોઈએ કે મને છેલ્લા શ્વાસ સુધી સંભાળે એમ છે કે કેમ. વાહ વાહ વાહ. બરાબર છે. સાચી વાત છે. અને બહેનોનું છે ને એ સમર્પણ છે. સાચી વાત છે. અને સમર્પણ કર્યા પછી જો પછી ભાઈ કાંઈ પેલું કરે ને તો એ ખરેખર દોષિત છે. તમારી વાત સાચી છે. હા, એ તો છે જ ને. હા. આ તો માનો ને કે રસોઈમાં ઠેઠ સુધી તકલીફ રહે, શરીર બગડે, બરોબર, એનાથી ઉંમર ઘટી જાય. સાચી વાત છે. અને સથવારો એટલે એને જ કહેવાય છે કે જે એમ કહેવાય ને કાયમી નિષ્ઠાન જમે. બરાબર છે. અને આનંદથી જીવન જીવે. વાહ વાહ. તો એ પાછળનો જે સમય છે ને એ સંન્યાસ આશ્રમ છે, અને સંન્યાસ આશ્રમમાં સાથે જીવવાનું. બરાબર છે. આમાં એવી વસ્તુ છે કે હા. જે વસ્તુ તમને ઈઝીલી મળી જતી હોય ને હા. એની કિંમત ના હોય. આની કિંમત ના. હા, ના, તમને બરાબર. સાવ ઈઝી મળી જાય, તમે આમ હાયલા જતા હોય તમને મળી જતો હોય, એની કિંમત ન હોય. હા, નહીં, બરાબર છે. પણ જે વસ્તુ તમને સંઘર્ષ કરવાથી, ખૂબ મહેનત કરવાથી જે મળતી હોય ને, હા, એની કિંમત હોય. હા, એની કિંમત હોય. હે? હા, હા. હા, એટલે આ બધી વસ્તુ એવી છે. આપણે રિમોટનું પણ કવર ચડાવતા હોય એનું કારણ શું છે કે એ આપણે મોંઘી વસ્તુ લીધી હોય, મહેનત કરીને લીધી હોય, અને જો એ રિમોટ તૂટી જાય એના માટે આપણે કાળજી રાખી છીએ. અને જેને ઈઝીલી આવી જાય તો એ રિમોટમાં કવર બવર ન ચડાવે, એને ખબર હોય કે લઈ લે, હું બીજું લઈ લે, હું પૈસાનો તો કમીનો નથી. એટલે ઈઝીલી જે વસ્તુ મળી જતી હોય ને એની કિંમત ના હોય. એટલે તમે જે વાત કરી ને બહુ આમ સમજવા જેવી વાત છે કે કોઈ ધણી ગોતોમાં ભૂલ ના કરતી. બરાબર છે. કારણ કે જિંદગીનો ઈ સહારો છે આપણો. હા, અને પાત્ર વગર પીરસવું નહીં. બરાબર છે. બરાબર છે. આ દાખલા બધા બને છે દીકરીઓના. જી. એ પાત્ર વગર પીરસાઈ જાય છે. તમારી વાત સાચી છે. અને પાત્ર ગોતીને ભલે બીજી જ્ઞાતિ હોય, જો પીરસાય ને તો એમાં કોઈ તકલીફ જ ન થાય. અને આ અનાદિકાળથી હાલ્યું આવે. વાહ. નથી આવતું એવું નથી. બરાબર છે. અનાદિકાળથી. વાહ. પણ હજી શું છે, આમ સમજણ શક્તિ બહુ માણસમાં ઘટે છે. જી. અને આવું જો કદાચ દીકરીઓમાં કે છોકરાને દેખાતો હોય સામે ચાલી જઈને એને રિફર કરવું છે, બોલો તમે કહો અમે કરવા તૈયાર. હા, પણ હવે આમાં શું છે કે હવે આ જે વાત છે ને વડીલોના હાથમાં રહી નથી. હા, નહીં, રાઈટ. હવે દીકરા દીકરી જાતે નિર્ણય લે છે કે આ મને ગમે છે, આ મને નથી ગમતું. એ જાતે નિર્ણય લે છે. બરાબર છે.
એટલે વડીલોના હાથમાંથી આ વાત સરકી ગઈ છે એટલે આ બધા કિસ્સાઓ બને છે. અને પેલાના વખતમાં જે વડીલો નક્કી કરતા અને દીકરીઓ પણ એવી હતી કે મારો બાપ નક્કી કરે એમાં કાંઈ ફેર જ ન હોય, અને કદાચ કાંઈ તકલીફ હોય દુઃખ હોય તો એ જિંદગી કાઢી નાખે પણ ઈ બીજું ઘર કરે નહીં. ઈ જમાનો હતો આખો અલગ. અને ઈ જે વસ્તુ છે એ ટકી રહી હતી. હા, અને હવે કાંઈ થોડી ઘણી તકલીફ પડે એટલે બેન ઘેરે પાછા વયા આવે. બરાબર છે. હા, એટલે એમાં છોકરાઓ જે લફંગા હોય ને, બહાર રખડતા હોય ને, હા, કે જે સાંજે 500 રૂપિયા કામ કમાતા ને એવા જ છોકરા લઈને ભાગે છે. બરાબર છે. કોઈ લાઈન દોરીમાં કે ધંધાવાળો છોકરાને ટાઈમ જ નથી. બરાબર છે, બરાબર છે. હા, એટલે ઈ દીકરીઓ નથી વિચારતી. તમારી વાત સાચી. પેલા બધી આ જે સમજણો હતી કે દીકરા દીકરીના સંબંધો કરતા એ વિચારતા કે એના દાદા કોણ છે, એના મામા કોણ છે, આ બધું પૂછતા, અને એનામાં ક્યાંય એવો ડાઘ હોય ને તો અહીંયા સંબંધ કરતા નહીં. હે? એમાં સંબંધ નો કરતા, એ બધું વિચારતા કે આના કુટુંબમાં આવું બની ગયું છે એટલે દીકરીમાં થોડા ઘણા સંસ્કાર એવા આવે. અને કોઈ એવું સારું વ્યક્તિ હોય એના કુટુંબમાં કે એના પરિવારમાં તો એમ કે ના હો એના ખાનદાનમાં કેવું ન પડે. આ રીતનું બધું ચાલતું. બરાબર છે. બહુ સારી વાત છે. તમે જે વાત કરી બહુ સમજવા જેવી વાત છે. બરાબર છે. પછી તમારું હાજી હિતેશભાઈ, સમય સાથે સમજવું પડે. બરાબર છે. નતર આ તો બધું કેવું છે, ઠીકડું કહેવાય. સાચી વાત છે. પણ એને મેચ કરી દેવું પડે. તમારી વાત સાચી છે. આપણે દરજી છીએ એટલે ખબર હોય કે કદાચ તૂટ્યું હોય ને એવું રફું મારી દઈએ ખબર ન પડે, સામે વાળાને ખબર ન પડે કે આ તૂટેલું હતું, એમાં રિપેરિંગ કર્યું છે અન્ય. કાશ્મીર રફું લગાડી દી. આ જીવનમાં પણ આવું છે કે કદાચ એવું થયું હોય તો માણસ ખબર ના પડવા દે. બરાબર છે. તમારે મકાની ઘરનું છે, દુકાન પણ ઘરની છે, અને ધંધો પણ તમારે સારો ચાલે છે. બરાબર છે. એટલે એ બાબતે કોઈ ઉપાધિ નથી. મહિને આમ તમે હિસાબ કરો 2000 એટલે કે 60,000 થાય, પણ આપણે 50 તો ગણીએ જ કે ભાઈ 50,000 જેવું તમે એટલું કમાઈ લ્યો એવો આપણે અંદાજ કરીએ. રોજના 2000 તમે 4 જોડી બનાવો, 500 રૂપિયા લેખે, તો 4 જોડી થઈ દાખલા તરીકે, એટલે આપણે લમસમ ગણીએ. એટલે હિતેશભાઈ લગ્ન ગાળામાં હોય. બરાબર જી. અત્યારે તમે અમે છે ને ખાલી હું સવારમાંથી 2 જોડી બનાવું તો રોંઠે પૂરા કરી નાખીએ. રોંઠે પછી બહાર જાય, ફરવા જાય. જી જી જી. બરાબર છે. એટલે મતલબ કહેવાનું એમ થાય છે કે કદાચ 4 જોડી હોય તો તમે કરી શકો છો, તમારી સ્પીડ સારી છે એવું તમે કહી શકાય. બરાબર છે, બરાબર છે. એટલે તમારી આવક ધોરણ સારું છે, વધારે કામ હોય, સીઝન હોય ત્યારે તમે 4 જોડી સુધી ખેંચી લ્યો છો. બરાબર છે. અને સીઝન ઓફ હોય તો તમે 2 જોડી બનાવી શકો છો. 2 જોડી 3 જોડી એટલે 1000-1500 નું તમે કામ કરી લ્યો છો. બરાબર છે, બરાબર. 40,000 થી નીચે તમે ના જાવ એવો અંદાજ આપણે કરીએ. બરાબર છે, બરાબર છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. અને તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું માનો 8 પૂરું કર્યું, 9માં પછી જવાબદારી માથે આવી ધંધાની, એટલે પછી છોડી દીધું. જી જી, બરાબર છે. પછી તમારા દીકરા છે આવે જાય છે, આમ કઈ પ્રોબ્લેમ નથી ને બીજી રીતે? નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ બરાબર છે. એની સ્વેચ્છાએ તમે એને જુદા કરી દીધા, એનું રડી ખાય. બરાબર છે. એ રડી એને કઈ સારામાં સારું છે. એમ એ આર્ટિકલ એન્જિનિયર છે. વાહ 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 વાહ. બરાબર છે. તમે અત્યારે જે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? આ વોટ્સએપ નંબર. બોલો જી નંબર. આ 99 98 98 1394 1394. હાજી. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારું પાત્ર મળી જાય, જેવું તમારે જોતું એવું પાત્ર તમને મળી જાય. જે ભગવાનને મળવા ગયા છે એ જ ગમે એના મનમાં આવી નક્કી કરશે. જી 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 જી. કે મારી જગ્યા તું સહારો આપવા જા. વાહ વાહ વાહ. સાચી વાત છે. તમે એ રીતે રહ્યા હોય પણ હવે લેણ દેણના સંબંધ પૂરા થઈ ગયા એટલે એના રસ્તે હાલ્યા ગયા છે. અમે છે ને 8:15 બંને વાળું કરતા. બરાબર. અને 8:15 વાળું કરવા બેઠા, પછી એના ભાઈની દીકરીના મેરેજ હતા, એના ભાઈની ગેરહાજરી હતી, એટલે એ મેરેજ ને બધા અમે યાદી કરતા હતા. સરસ, બહુ સારો થયા, બધું વખાણતા. 8:45 થયા એટલે અમારે સ્વાધ્યાય કેન્દ્રમાં દાદાજી સાંભળવા જાય. એટલે 8:45 અમે દંપતીમાં પ્રતિકૃતિ દાદાને સાંભળવા ગયા. બરાબર.
દાદાજી સાંભળે 5 મિનિટ બાકી ત્યાં બેઠા બેઠા એના પ્રાણ વહી ગયા. ઓહો હો હો હો. બરોબર છે બરોબર છે. એટલે એને જે મૃત્યુ ગઈ ને અમે આમાં ખુશ થઈ કે આવું મૃત્યુ તો ભાગ્યે થાય. વાહ 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 ભાઈ વાહ. બરોબર છે. અને જે કઈ આપણી નિસ્વાર્થ કમાણી હોય ને એ મૃત્યુનો સરવાળો છે. સત્ય વાત છે તમારી. જે કઈ તમે કમાઈ કરી હોય એ મૃત્યુ ઉપર આપને ખ્યાલ આવી જાય કે કમાઈ માણસે કેવી કરી છે. આ સાચું સાચું રિઝલ્ટ છે. સાચું રિઝલ્ટ. આપણે સ્કૂલની અંદર ભણતા હોય અને પછી એની પરીક્ષા આવે અને પછી એનું રિઝલ્ટ આવે ને એના ઉપર ખ્યાલ આવે કે તમે ધ્યાન આપ્યું છે કે નથી આપ્યું ભણવામાં. એ મૃત્યુ છે એક રિઝલ્ટ છે જિંદગીનું કે માણસ શું કમાણો, શું એને કમાઈ કરી છે. ના ના બરોબર છે. માણસોને ભોગ માટે રાત દી મહેનત કરે ને હાજી તો એ નો કમાણી થઈ શકે. તમારી વાત સાચી છે. તોય નો થાય. બરોબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ ગૂગલ પે માગે, કોઈ સાથે એવી રીતે વ્યવહાર કરતા નહીં. એમાં શું છે, અનુબંધમાં મારે નટુભાઈ સાથે ઘણા સમયથી રિલેશન છે. બરાબર. એટલે એને મારો નંબર ક્યાંક બોમ્બે વાળાને આપ્યો છે. બરાબર છે. કે અંકલ તમારે શાદી કરવું છે? મેં કીધું ભાઈ મારે એટલી ઉંમરે શાદી થોડી કરવાની હોય. બરાબર છે. અને તમે બોમ્બે થી હિન્દી ભાષામાં બોલો એટલે અમારે અહીં સેટ ન થાય ને. તમે આ નંબર મારો આપ્યો કોને? બરાબર. ભલે તમે ગમે ત્યાંથી મેળવો, મારો નંબર ફોલો કરી નાખજો. કાઢી નાખજો. બરાબર છે. બરાબર છે. હવે તમે વાણંદ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે તમારે વાણંદ સમાજમાં જ જોઈએ છે? અને હવે એમાં શું છે, તમે દરજી કામ કરો, હું દરજી કામ કરું. બરાબર છે. કપડા તો અલગ અલગ હોય. જી. હા, બરાબર. કલર અલગ હોય. કોની સાથે જે મેચ થતો હોય એ આપણને ખબર હોય. વાહ વાહ વાહ. ના ના બરોબર છે. એટલે આમાં શું છે કે એક સ્પષ્ટતા એટલા માટે કરીએ છીએ કે આ ઓડિયો હરેક સમાજ સાંભળતા હોય અને અમે તમને પૂછ્યું હોય કે ભાઈ તમારે ક્યાં ક્યાં સમાજ ચાલે, તો ઘણી વખત એવું છે કોઈ બીજા સમાજના હોય અને તમે એવી સ્પષ્ટતા કરી હોય કે ભાઈ અમારે આ સમાજ ચાલશે, કોઈ બી સમાજ ચાલશે, તો એ લોકો તમારો ઇન્ટરેસ્ટ લે. બાકી તમે એમ કહો કે નહીં મારે વાણંદ છીએ તો વાણંદ સમાજમાં જ કરવું છે, તો બીજા વ્યક્તિ તમને ફોન ન કરે. સમજદારી વાળું પાત્ર હોય, થોડોક અભ્યાસ હોય તો વધારે મજા આવે. હા બરોબર છે બરોબર છે. અને રેણી કેરણીમાં આમ કે ને વેપારી ને બૈરાઓ રહેતા હોય એ બતાવે. સાચી વાત છે સાચી વાત છે. ના ના કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું અને તમને કોઈ સારું પાત્ર મળી જાય. પછી આમાં એવું બને કે તમારી ઉંમર તો થઈ ગઈ છે 62 વર્ષ, તો સામે કોઈ એવું પાત્ર હોય તમારે જેમ દીકરો છે એવી રીતે એને પણ કઈ દીકરો કે દીકરી કે હોય તો એવું હાલે ખરું તમારે? માનો કે એ તો મોટા જ હોય. નહીં મોટા હોય પણ એ ન હોય, કારણ કે છે આપણે બરાબર છે. હા બરોબર છે. એટલે કઈ એના દીકરા દીકરી નો હોય, એકલા રહેતા હોય, એના સહારાની જરૂર હોય. બરાબર છે. અને માનો કોઈ એની આગળ પાછળ કોઈ સંભાળનાર ન હોય. બરાબર છે. એટલે એ ચાલે. સમજાઈ ગયું. એટલે કઈ તમારે દીકરા દીકરી કઈ હોય એવું તો કરવું જ નથી. તમે મને એમ કીધું છે કે તમારે એક દીકરો છે, તો તમારે દીકરી પણ છે ને? એક દીકરી 4 છે. અચ્છા 4 દીકરીઓ છે અને એક દીકરો છે. એમ હા બરોબર છે બરોબર છે. ઓકે સમજાઈ ગયું આખી વાત તમારી. અરે દીકરીઓ તો માનો ને દરરોજ ઉઠીને 1-2 દીમાં ફોન કરે, પપ્પા શું કરો છો? સાચી વાત છે. એને ચિંતા થાય. અને એ ચિંતા થાય છે અને એ સતત ચિંતા કરતી હોય. વાહ વાહ વાહ. મને કે તમે શું કરશો? મેં કીધું હવે મારે આગે કે દેખા જાય, બીજું શું કરવાનું. હા આગે ગોરખ જાગે. ગોરખ જાગે કે ગંગા જાગે. સાચી વાત છે. બની શકે ક્યાંય એવું પાત્ર મળી પણ જાય, કારણ કે તમે જે દુખી છો એમાં સામે કોઈ એવું પાત્ર દુખી હોય, એવા બેન કોઈ દુખી હોય અને એના સુધી જો આ વાત પહોંચી જાય તો તમારો અચૂક કોન્ટેક્ટ કરે. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું અને તમારો મને ફોટો મોકલી આપજો. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.